श्री गजानंद गणपति देव की जय, सरस्वती मात की जय, श्री राधा पुरुषोत्तम भगवान की जय। નવમા દિવસની કથા શ્રી બૃહદ નારદ પુરાણની અંદર આપણે કથા સાંભળી રહ્યા હતા મેધાવી નામની કન્યાની. એમાં આપણે આગળ વધીએ. મેધાવતીની શુદ્ધ પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીએ ભગવાન નારાયણને પૂછરા કરી કે મેધાવી ઋષિના સ્વર્ગવાસ પછી તપોવનમાં મેધાવતીનું શું થયું. તેના પ્રત્યુત્તરમાં ભગવાન નારાયણે જણાવ્યું કે મેધાવતી તપોવનમાં પોતાના પિતાને યાદ કરીને શોક કર્યા કરતી હતી. એવામાં દેવની ઈચ્છાએ દુર્વાસા મુનિ તેના આશ્રમે આવ્યા. અને આ દુર્વાસા અત્રિ ઋષિ અને સતી અનસૂયાના પુત્ર હતા. તે શંકર ભગવાનના અંશ મનાતા. તેમના ક્રોધથી કોણ અજાણ હોય. તે કૃપા કરવામાં પણ પાછા પડતા ન હતા. નાનપણમાં કુંતા માતાએ તેમને પ્રસન્ન કરવાથી દેવોને આકર્ષણ કરનારી વિદ્યા તેમને આપી હતી. એક વેળાએ તેમના ક્રોધનો ભોગ ભગવાન શ્રી કૃષ્ણ પોતે બનેલા. તેઓ ભોજન માટે દુર્વાસાને રથમાં લઈને રૂકમણી સાથે આવી રહ્યા હતા. તે વખતે રૂકમણીને સતત તરસ લાગતા ભગવાન શ્રી કૃષ્ણ પગના આગલા ભાગથી જમીન દબાવી પાતાળ ગંગાને આમંત્રી અને રૂકમણીની તરસ છીપાવતા. આથી દુર્વાસાને પોતાનું અપમાન લાગ્યું. આથી તેમણે ભગવાન શ્રી કૃષ્ણને શાપ આપ્યો કે તમારા બંનેનો વિયોગ થશે. આવા દુર્વાસા મુનિ મેધાવતીને આશ્રમે પધારતા તેણે દંડવત પ્રણામ કરી અને યોગ્ય સન્માન આપ્યું. પછી કહ્યું કે હે મુનિ, આપના દર્શનથી મારો જન્મ સફળ થયો છે અને મારો આશ્રમ પવિત્ર થયો છે. દુર્વાસા મુનિએ પ્રસન્ન થઈ મેધાવતીને કહ્યું કે તારા પિતાના કુળનો ઉદ્ધાર કર્યો છે. તારી ધાર્મિક ભાવનાથી આકર્ષાઈને હું અહીં આવ્યો છું. હું નારાયણના દર્શન કરવાના હેતુથી બદ્રિકાશ્રમ જઈ રહ્યો છું. આ સાંભળી મેધાવતી અતિ હર્ષ પામી. તે બોલી કે મહામુનિ, આપના દર્શનથી મારો શોક દૂર થયો છે. આપ જાણો છો કે આ આશ્રમમાં હું અનાથ જેવી હાલતમાં એકલી રહું છું. મારો કન્યાકાળ વીતી જાય છે, તેની મને ચિંતા છે. તો આપ કોઈ ભાગ્યશાળી પુરુષ મારું પાણી ગ્રહણ કરે તેવો ઉપાય બતાવો. આ ચિંતા મને રાત દિવસ સતાવે છે, જેથી મને ભોજન પણ ભાવતું નથી અને વિચારોમાં રાત્રે ઊંઘ આવતી નથી. મારું દુઃખ દૂર કરવા આપને હું પ્રાર્થના કરું છું. આટલું બોલીને મેધાવતી દુર્વાસા મુનિની સામે આશાભરી મીઠથી હાથ જોઈને ઊભી રહી હતી. દુર્વાસા મુનિએ મેધાવતીના આશીર્વાદમાં શું આપ્યું અને આગળ શું બન્યું તેની કથા આપણે આવતીકાલની કથામાં જોઈશું. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પદ્મપુરાણની કથામાં આપણે 9મો અધ્યાય સાંભળીએ. લક્ષ્મી માધવના સંવાદમાં લક્ષ્મીજી બોલ્યા કે હે દેવ, હે દયાના સાગર, આ મલમાસમાં ઉપવાસ વગેરે બધા જ કાર્યો અદ્ભુત છે, માટે તે વિશે પણ મને કંઈક કહો. વિષ્ણુ ભગવાન બોલ્યા, હે સાગરના પુત્રી, હે સમુદ્ર તનયા, બધાને આનંદ આપનારી અને બધા પર દયા અને અનુગ્રહ કરનારી હે દેવી લક્ષ્મી, તમે ધ્યાનથી સાંભળો. બધા જ વ્રતો તેમજ તપમાં જે શ્રેષ્ઠ અને અવિનાશી તપ છે, તે બધા જ પાપોને નાશ કરનારા તે તપનું જ્યારે મનુષ્ય આચરણ કરે છે, ત્યારે બધા ધર્મના ફળને પ્રાપ્ત કરીને તે અવિનાશી પદને પ્રાપ્ત કરે છે. લોકોના ઉપકાર માટે તેવા વ્રત વિશે હું તમને કહું, તમે ધ્યાનથી સાંભળો. અન્ન એ પ્રત્યેક પ્રાણી માત્રના પ્રાણ છે. અન્નથી જ સંસારના લોકો સ્થિર છે. અન્નના પરાક્રમ અને શક્તિ રહેલી છે. વળી અન્ન સર્વદેવમય છે. એ દેવી, જેણે અધિક માસની અંદર ગુણવાન અથવા દરિદ્ર અને ભૂખ્યાજનોને અન્નનું દાન કર્યું છે, એને મોક્ષની ઈચ્છાવાળા મનુષ્યએ ફળની કામનાથી આદરપૂર્વક અન્નદાન કર્યું છે, તે મુમુક્ષુએ સંસારના બધા જ કર્મો ત્યાગ કર્યા બરાબર છે. અધિક માસ પ્રાપ્ત થયો હોય ને ત્યારે સર્વ પ્રયત્નો વડે સર્વ ઈચ્છિત ફળની પ્રાપ્તિ માટે ઉપવાસ કરનારને બધા જ કર્મોના ફળોનું પુણ્ય હંમેશા હસ્તગત કરી લીધું હોય તેમ સમજવું. સર્વ કામનાની પ્રાપ્તિ માટે આખો માસ ઉપવાસ કરવા જોઈએ. એમ ન થઈ શકે તો 15 દિવસ, 6 દિવસ અથવા 3 દિવસ પણ ઉપવાસ કરવા જોઈએ. એ પણ શક્ય ન હોય તો એકાંતર વ્રત કરવું જોઈએ. એકવાર જમવું જોઈએ અથવા માસ દરમિયાન એક નક્કોડો ઉપવાસ તો અવશ્ય કરવો જોઈએ. પુરુષ હોય કે સ્ત્રી હોય, કુમાર હોય કે કુમારી હોય, રોગથી પીડિત હોય, વૃદ્ધ હોય કે વિધવા હોય કે
કે વૃદ્ધ હોય કે વિધવા સ્ત્રી હોય, અધિક માસમાં ખાસ કરીને એક ઉપવાસનું વ્રત કરવાથી કૃતાર્થ બનાય છે, પુણ્ય પ્રાપ્ત થાય છે. હે દેવી, અહીં એક સુંદર પૌરાણિક કથા છે, તે તમને કહું, તમે ધ્યાનથી સાંભળીને આનંદ પામશો. નર્મદા નદીના કિનારે મહિષ્મતી નામની નગરી હતી. પ્રાચીન કાળમાં તે નગરીમાં ભાગ્યશાળી અને પવિત્ર તાપસી નામે એક બ્રાહ્મણી રહેતી હતી. કેવલ નામથી જ તાપસી નહીં, કર્મથી પણ ખૂબ તપસ્વીની હતી. તેના નામ પ્રમાણે તેના ગુણો હતા. મલ માસમાં તે ઉપવાસો વ્રત રાખીને ઘણું તપ કરતી હતી. સેવા કાર્ય કરનારી શુદ્ર જાતિની એક તેની સખી હતી. તે કુષ્ઠ રોગથી પીડાતી, એક પગે લંગડી હતી. સેવા કરતા કરતા કોઈક સમયે તેનું મૃત્યુ નજીક આવ્યું. ત્યારે પોતાની બ્રાહ્મણ સખીની પાસે આવીને તેણે કહ્યું, હે ભૂદેવી, તમે અત્યંત દયાળુ છો. મારા પર કૃપા કરીને તમારું થોડુંક તપ અર્પણ કરી આપણી મિત્રતા સાર્થક કરો. આ પ્રમાણે યાચના કરાયેલી કરુણા પરાયણ તે તાપસીએ પોતે અધિક માસમાં કરેલા એક ઉપવાસનું ફળ તેને અર્પણ કર્યું. આ તપસ્વીની તાપસીએ હાથમાં જળ લઈ અને એક ઉપવાસનું ફળ અર્પણ કર્યું કે દિવ્ય ભોગવાળું વિમાન આવ્યું. તે દિવ્ય વિમાનમાં દિવ્ય દેહે મલમાસનું વ્રત કરનારી તે તાપસી વિમાનમાં આરૂઢ થઈ ગઈ અને સખીને સુંદર વાક્યોથી આશ્વાસન આપી ભગવાનના ધામમાં ગઈ. ત્યાં અનેક વર્ષો પર્યંત સુંદર ભોગો ભોગવીને ફરીથી પૃથ્વી ઉપર કાશીમાં કાશીનાથની પુત્રી લક્ષ્મી તરીકે તેનો ફરી જન્મ થયો અને અત્યંત સુખ ભોગવી દેહનો ત્યાગ કરી કૈલાસ ધામમાં ગઈ. ત્યાં પણ દિવ્ય ભોગો ભોગવી લોકો ઉપર કૃપા કરવાની ઈચ્છાથી ફરીથી કાશીમાં જન્મ લઈ ચંદ્રેશ્વરી નામે પ્રખ્યાત થઈ. વિદ્વાનો દ્વારા સન્માનિત ચંદ્રેશ્વરી સ્થાન આજે પણ લોકો દ્વારા આદરણીય છે. આ તરફ તાપસી પાસેથી મલમાસના એક ઉપવાસનું ફળ પ્રાપ્ત કરી તેની સખી સુદ્રી ચંદ્ર અને તારા રહે ત્યાં સુધી કાશી નગરીમાં શુદ્ર યોનિમાં જન્મ લઈ અત્યંત સુખી થઈ. ઉત્તમ માસમાં મલમાસનું વ્રત કરવાથી દાસ ભગવાન બને અને દાસી પણ શિવની પ્રિય બને છે. માટે હે સુંદર હાસ્યવાળી દેવી લક્ષ્મી રમા, સંસારના દુઃખોથી ભય પામેલા અને આ લોક તેમજ પરલોકમાં સુખની ઈચ્છાવાળા મનુષ્યોએ આ અધિક માસમાં બને તો આખો માસ ઉપવાસ કરવો, ન બને તો એક ટાણા કરવા, ધારણા પારણા કરવા અથવા તો એક ઉપવાસ તો અવશ્ય કરવો જોઈએ. ઇતિ શ્રી પદ્મપુરાણે લક્ષ્મી માધવ સોમાદે મલમાસ મહાત્મયે ઉપવાસ ફલકથન નામક નવમોધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. આજની કથામાં દ્રષ્ટાંતની અંદર ગુરુ શિષ્યની કથા છે. થોડા સમયથી નદીના કિનારે એક ઝૂંપડીમાં ગુરુ શિષ્ય રહે. ગુરુ જ્ઞાની અને ધર્મ ધ્યાનમાં રચ્યા પચ્યા રહે. તેમનો શિષ્ય ગામમાં જઈ ભિક્ષા માંગી લાવતો અને આ ભિક્ષા વડે તેઓ પોતાનો નિર્વાહ કરતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. નદીએ નહાવા માટે ભાવિક ભક્તોની ભીડ થતી. આટલી મોટી સંખ્યામાં નહાવા આવતા ભાવિકોથી તેને અચંબો થયો. તેને ગુરુજીને આ માટે પૂછ્યું. ત્યારે ગુરુજીએ આજથી થતા પુરુષોત્તમ માસના મહિમાનો વર્ણન સમજાવ્યું. તેમણે શિષ્યને કહ્યું, 3 વર્ષે એક અધિક માસ આવે છે, જે પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે. આ માસમાં જે નર નારી વ્રત કરીને સવારે નદીએ સ્નાન કરે, કાંઠા ગોરમાનું પૂજન કરે, પુરુષોત્તમ માસના પાવન પ્રસંગોની કથા વાર્તા સાંભળે, યથાશક્તિ દાન કરે, પુણ્ય કરે, પુરુષોત્તમ ભગવાનની પૂજા અને ભક્તિ કરે, ઉપવાસ કરે, એક ટાણા કરે, ધારણા પારણા કરે, તો પુરુષોત્તમ ભગવાનના વ્રત કરવાથી તે સંતુષ્ટ થઈ ભગવાન તેની દરેક મનની મનોકામના પૂર્ણ કરે છે. શિષ્ય કહે, હે ગુરુદેવ, તમે કયા મુજબ કોઈ પુરુષોત્તમ માસનું વ્રત કરી તમે બતાવેલ નીતિ નિયમો પાળે તો ભગવાન સંતુષ્ટ થઈ શું આપે? ગુરુજી કહે, જે કોઈ પોતાના વ્રત વડે પુરુષોત્તમ ભગવાને સંતુષ્ટ અને પ્રસન્ન કરે એને સુખ સમૃદ્ધિ મળે, તેના કષ્ટો દૂર થાય. પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં તેનું ઉજવણું કરવામાં આવે છે. ત્યારે બ્રાહ્મણ ભોજન વખતે પ્રભુ અવશ્ય તેને દર્શન આપે છે. પુરુષોત્તમ ભગવાનના આ વ્રતના પ્રભાવે જો દર્શન થઈ શકતા હોય તો તેનાથી રૂડશું. તેને તો સમયથી સંકલ્પ કરી વ્રત ચાલુ કરી દીધું. તે દરરોજ વહેલા ઉઠે, નદીએ સ્નાન કરી, કાંઠા ગોરમાનું પૂજન કરી, કથા વાર્તા સાંભળી પછી ભિક્ષાર્થે ગામમાં જતો. તેમાંથી પોતાના ભાગે આવતું અન્ન તે ભિખારીઓને આપી દેતો. ફલાહાર કે પાણી વડે તે ઉપવાસ ખેંચી કાઢતો.
આમ કરતા કરતા પુરુષોત્તમ માસ પૂરો થયો. તેને ભગવાન દર્શનની તાલાવેલી લાગી. તેને ઉજવણાના 11 બ્રાહ્મણોને જમવા બોલાવ્યા. તેની પાસે થોડીક પૂંજી હતી, તેનાથી તે ગામમાંથી સીધું સામાન લઈ આવ્યો. રસોઈ તૈયાર થઈ ગઈ. તેની ઝૂંપડીએ બ્રાહ્મણો આવવા શરૂ થયા. ઝૂંપડીની બહાર ભગવાન હમણાં આવશે અને મને દર્શન દેશે, આ આશાએ ઊભો હતો. આવનાર બ્રાહ્મણો ગુરુજી પાસે બેસી જ્ઞાન ગોષ્ઠી કરી રહ્યા હતા. આ સમયે એક ભિખારી ત્યાં આવ્યો. તેનું શરીર કૃશ હતું. મેલા ઘેલા વસ્ત્રો પહેર્યા હતા. ચિત્રા જેવા વાળ હતા. તેના મોં ઉપર માખીઓ બળબડતી હતી. તેના દેદાર એવા હતા કે તેને જોઈને કોઈને પણ સૂખ ચડે. તે ભિખારી શિષ્ય પાસે જઈને કહેવા લાગ્યો, હું 4 દિવસનો ભૂખ્યો છું. મને ચાલવાના પણ હોશ નથી અને મને કાંઈક ખાવાનું આપો જેથી મારી ભૂખ સંતોષાય. શિષ્ય ભગવાનના દર્શનની ઉત્કંઠામાં એટલો બધો રથ હતો કે ભિખારીએ દર્શાવેલના વાક્યો તરફ તેને લક્ષ્ય આપ્યું નહીં. ભિખારીએ ફરીથી આજીજી કરતા તેનું લક્ષ્ય ભિખારી તરફ ખેંચાયું. ભિખારીના દેદારથી તેને સૂગ ચડી અને ત્યાંથી ચાલ્યા જવા જણાવ્યું. વારંવાર ભિખારી યાચના કરતો રહ્યો, જેથી તેનાથી કંટાળી શિષ્યએ તેને લાકડીથી માર મારી અને દૂર તગડી મૂક્યો. બધા બ્રાહ્મણો આવી જતા તેને બ્રાહ્મણને ભોજન કરાવ્યું અને યથાશક્તિ દાન દક્ષિણા આપીને ઝૂંપડીના દ્વાર ઉપર ભગવાનના દર્શનની આશાએ ઊભો રહ્યો. આમ કેટલોય સમય વીત્યો, છતાં ભગવાનના દર્શન ન થઈ શક્યા અને તેને લીધે તે ગુરુજી પાસે ગયો અને જણાવ્યું, તમે કહેલ તે મુજબ મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. આજે છેલ્લા દિવસે બ્રહ્મ ભોજન પણ કરાવ્યું, છતાં હજુ સુધી ભગવાને મને દર્શન આપ્યા નથી. હું ક્યારનો તેમના દર્શનની રાહ જોતો જમ્યા વગર ઊભો રહ્યો છું. ગુરુજી બોલ્યા, હે શિષ્ય, એ શક્ય નથી. ભગવાન અવશ્ય આવ્યા હશે. તું કદાચ ભગવાનને ઓળખી શક્યો નહીં હોય. શિષ્ય બોલ્યો, ગુરુજી, હું ક્યારનો એ જ ધ્યાન રાખું છું, પણ અહીં કોઈ આવ્યું નથી. એક ગંદો ભિખારી આવીને કચકચ કરતો હતો, તેથી મેં તેને લાકડીના મારે મારીને બગાડી મૂક્યો. ગુરુ જ્ઞાની હતા. તે સમજી ગયા કે ભગવાન સ્વયં ભિખારી સ્વરૂપે અહીં આવ્યા હશે. શિષ્ય તેને ઓળખી શક્યો નહીં હોય. ગુરુજીએ તરત સમાધિ લગાવીને જોયું તો તેમને ખાતરી થઈ ગઈ કે સ્વયં પુરુષોત્તમ ભગવાન જ ભિખારી સ્વરૂપે આવ્યા હતા. ગુરુજી બોલ્યા, હે શિષ્ય, ભિખારીના સ્વરૂપમાં ભગવાન સ્વયં આવ્યા હતા. તારું એટલું પુણ્ય કાચું કે તું આવેલી તકનો લાભ લઈ શક્યો નહીં. શિષ્ય બોલ્યો, હે ગુરુદેવ, હું મૂર્ખ નથી કે ભગવાનને માર મારું. મેં તો ભગવાનની પૂજા કરવા માટે બધી તૈયારી કરી રાખી છે, પણ ભગવાન આવ્યા જ નથી. શિષ્યને ગળે આ વાત નથી ઉતરતી. ત્યારે શિષ્યને ખાતરી કરાવવા ગુરુજીએ દિન ભાવે એને શ્રદ્ધાથી પ્રાર્થના કરી અને હે પુરુષોત્તમ ભગવાન, તમે ભિખારીના સ્વરૂપે આવી આ શિષ્યને ખરા રૂપના દર્શન કરાવ્યા વિના જતા રહો. તેનાથી તેની શ્રદ્ધા તૂટી જશે. તેના બધા અપરાધ ક્ષમા કરી તેને દર્શન આપો. હે કૃપાનાથ, તેની રક્ષા કરો. ગુરુજીની પ્રાર્થનાથી તરત પુરુષોત્તમ ભગવાન ત્યાં પ્રગટ થયા અને તેમના તેજનો પાર નહોતો. અનુપમ રૂપ હતું, છતાં તેમના શરીરની ઉપર લાકડીની મારના સોળ ઉઠેલા હતા. ભગવાનના શરીર ઉપર લાકડીના સોળ જોઈને શિષ્ય તરત તેમના ચરણમાં ઢળી પડ્યો અને પોતાની થયેલ ભૂલ બદલ વારંવાર માફી માંગવા લાગ્યો. ભગવાન બોલ્યા, હે મૂર્ખ શિષ્ય, મારા સ્વરૂપ અનેક છે. હું ક્યારેક કયા સ્વરૂપે પ્રગટ થાઉં એ કોઈ જાણી શકતું નથી. એથી એ જીવ ઉપર દયા રાખે એ જ મને પામી શકે છે. હું ક્યારેય 4 હાથ લઈ મારા મુગટ પહેરી અને દર્શન દેતો નથી. માટે આજથી કોઈ પણ ભિક્ષુક તારા આંગણે આવે તો તેને આદર સાથે ભોજન કરાવજે. ક્યારે તેને ધુતકારી કાઢીશ નહીં. આમ ભગવાને તેને દર્શન આપ્યા, તેનું કલ્યાણ કર્યું અને ભગવાન તેને અંતર ધ્યાન થઈ ગયા. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિન શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજેત. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય.